नवसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यम् सर्वकल्याणकारकम् प्रधानं सर्वधर्माणं जैनं जयतु शासनम् नमः समयसाराय स्वानुभूत्या चकासते चित् स्वभावाय भावाय सभावान्तरचिदे ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ઓકે, શ્રી તો આપણે પ્રવચન અદ્વિતીય ચક્ષમાં જવું છે. હા અદ્વિતીય ચક્ષુ એ પેલા પછી પૂરું આપણે કરી દઈ. હા બાજુ 21મી પાના પર આવેલા આપણે અહીંયા સુધી આવેલા આપણે. હા પહેલી વાત એ કીધી ત્યાં સુધી. બસ. શ્રી પ્રવચન સાચી શાસ્ત્ર નયા 114 નંબરની ગાથા ઉપરના પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી કૃપાળુ કહાન ગુરુદેવના અમૃત વરસતા પ્રવચનો છે. એમનું પુસ્તકનું નામ છે અદ્વિતીય ચક્ષુ, પેજ નંબર 21. એનો બીજો પેરેગ્રાફ છે. પહેલી એ વાત કીધી કે સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. સર્વ એટલે 6 દ્રવ્યો બધા લઈ લીધા. લોકાલોકના જેટલા દ્રવ્યો છે બધા 2 સ્વભાવ વાળા છે, 2 પડખા વાળા છે. પ્રમાણની વસ્તુ સિદ્ધ કરશે, એમાંથી શુદ્ધ નયના વિષય ઉપર લઈ જશે. તો દરેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે એમ સિદ્ધ કરવાનું કારણ શું છે? એ સિદ્ધ કરવાનું કારણ એમ છે કે એને જોનારી આંખ પણ 2 છે, એને જોનારી નય પણ 2 છે, એને જોનારી જ્ઞાનનો અંશ છે એ 2 પ્રકારે છે. એ વાત સિદ્ધ કરવા માટે વસ્તુ સિદ્ધ કરે છે. પેલા તો સામાન્ય વિશેષાત્મક છે. હવે કહે છે તારે તારી વસ્તુને એટલે પોતાએ પોતાની વસ્તુને એટલે પોતાને, પોતે કેવો છે? અમૃતનો નાથ, અનંત અનંત અમૃત આનંદથી ભરેલો અમૃતનો નાથ જોવો હોય તો આ શરત છે. તારે જોવો હોય તો, પોતાના ભગવાનના પોતાએ દર્શન કરવા હોય તો શું શરત છે? પર્યાયાર્થિક આંખ સર્વથા બંધ કરીને. આખું લક્ષ ફેરવી નાખ્યું ગુરુદેવે. અનંત કાળથી દ્રષ્ટિ 12માં ભમતી હતી, મતિ શ્રુતની પર્યાય છે. એ પરની પ્રસિદ્ધિમાં રોકાણી હતી. એ ખંડ ખંડ જ્ઞાનને ભાવેન્દ્રિયને જીતવાની કળા બતાવી દીધી. પર્યાયાર્થિક આંખને ચક્ષુને સર્વથા બંધ કરીને કથનચિત પ્રમાણમાં ન ઉભા રહેવા દીધા, શુદ્ધ નહીમાં લાવ્યા. સર્વથા બંધ કરીને ઉઘાડેલા. આ બંધ થઈ તો શું થયું? તો કે તો દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘડી ગઈ ઓટોમેટિક. ઉઘાડેલામાં પોતાનો પુરુષાર્થ છે ભેગો અનંતો. સ્વભાવ સન્મુખતાના સ્વીકાર એનું નામ દ્રવ્યાર્થિક ચક્ષુ ખોલી. જે જ્ઞાનની પર્યાયે પોતાના દ્રવ્ય સ્વભાવને સ્વીકાર્યો એનું નામ જ દ્રવ્યાર્થિક. હા હું ખોલું. 1 મિનિટ. કોણ છે? કોણ છે? શું કામ છે?
સોરી હો, ડિસ્ટર્બ થઈ ગયું. ચાલો. શોભનાબેન, આપણે હા. આપણે પૂરું થવા આવે તો પેલા 5 મિનિટ પહેલા અમે લોકો જે સ્વાધ્યાય કરીએ છીએ ને એમાં થોડા હા. અલિંગ અવ્યક્તના બોલની થોડી વાત કરવી હતી. તો છેલ્લે 5 મિનિટ આપશો તમને? છેલ્લે 5 મિનિટમાં અવ્યક્તના બોલ થશે? ખાલી ઉપરથી જાણવું છે. ના ના, એ 5 મિનિટમાં ન થાય. વિષય ઘણો સરસ છે, અદ્ભુત છે. એને તો પછી પછી એના હા પછી લેશું. લેશું. હા ઓકે. લેશું. જો હવે જો અહીંયા હા. કીધું કે ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો એમ કહ્યું હતું હા, જો ખરું આચાર્યશ્રી ગુરુદેવ અને આચાર્યશ્રી આપણે કહ્યું, પણ એ જો કરવું કેવી રીતે? ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે, ઈ ચક્ષુ અનંતકાળથી બંધ હતી અને અનંતકાળથી પરને પ્રસિદ્ધિ કરનારી ચક્ષુ જ ખુલી હતી. પરની પ્રસિદ્ધિમાં જ રોકાયેલો હતો. પર્યાય એમ નથી માનતો કે પર્યાયને જાણે છે. જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, એવા અભેદના ભેદભાવ નથી આવ્યો. મને તો આ રસ જણાય છે ને મને રૂપ જણાય છે ને મને દિવ્ય ધ્વનિ સંભળાય છે ને આ શાસ્ત્ર વંચાય છે ને અનંત કાળથી આ ચક્ષુ બંધ હતી, ઈ ઉગડી તો પુરુષાર્થ કેટલો છે? સ્વભાવ સન્મુખતાનો અનંતો. દ્રવ્યાર્થિક ચક્ષુ ખુલી એ વડે જો આત્માને જોવાનું સાધન બતાવે છે. જો આ કરણ, આ સાધન, અભિન્ન સાધન, અભિન્ન આત્માને જોવાનું સાધન આત્માથી અભિન્ન છે. એને જુઓ. આમાં પરની વાત નથી લીધી કે પર્યાર્થિક આંખ બંધ કરીને પરને જો, કેમ કે પ્રમાણની બહાર તો જવાય નથી દેવા. તો પરની વાત તો ક્યાંથી લે? કેમ કે બે જ ચક્ષુ છે. દરેક જીવ પાસે બે જ ચક્ષુ છે, કાં તો દ્રવ્યને જાણે અથવા તો પોતાના પરિણામને જાણે. એટલે પરને જાણવાની તો વાતે નથી લીધી આ ગાથામાં. પર્યાય આર્થિક આંખને બંધ કરીને પરને જો. અહીં તો સ્વરૂપ કેવું છે? અમૃતનો નાથ, એને જોવાની વાત છે. આ એને વિશ્વાસ આવવો જોઈએ. પરમ આહલાદ સાંભળતા જ એને ઉછળી પડવું જોઈએ, એનું વીર્ય. અહો, સંતોએ અમૃત રેડ્યા છે, પણ અરે જગતને ક્યાં દરકાર છે? સંતોએ તો અમૃત રેડ્યા છે, શાસ્ત્રોમાં તો અમૃત ભર્યા છે, કોહિનૂરના હીરા ભર્યા છે. પણ આવું આ કાળે, પંચમ કાળે, આવા એક એક કોહિનૂરના હીરાને ખોલી અને એમાં શું વૈભવ ને શું નિધાન ભર્યા છે, એની ઉપર આપણો દ્રષ્ટિપાત કરાવે, એની ઉપર આપણી નજર દોરાવે, ઈ વસ્તુ ઉપર આપણને લાવીને ઉભા રાખે ગુરુદેવ કે આ વિધિ ને આ વસ્તુ આત્માને જોવા માટે. તો પણ ક્યાં દરકાર છે? એટલે આપણા જેવા બધા જીવો છે, એના શ્રોતા હોય, એને કહે છે કે ક્યાં દરકાર છે? મુમુક્ષુ સિવાયની વાત નથી કરતા, પણ જે આ વાત સાંભળી અને એને વિશ્વાસ નથી આવતો, આંતરડીમાંથી હકાર નથી આવતો, મહિમા નથી આવતી, અને કોઈને કોઈ પક્ષને શલ્યમાં ઉભો છે. જ્ઞાન સોપર પ્રકાશક તો હોય જ ને, એ કાંઈ થોડું બંધ થઈ જાય. હવે એને અંતર્મુખ દશા કેમ પ્રગટ થાય? એ વિધિ ગમતી નથી બિલકુલ. એને તો આ ઇન્દ્રિય જ્ઞાનનો એટલો મહાવરો છે, અને ખંડ જ્ઞાનને, શાસ્ત્ર જ્ઞાનને, આ ભણીને વિદ્વતાને જ્ઞાન માને છે. એના ઉકેલ ગુરુદેવ પાસે નથી. એનો ઉકેલ તો એ જીવ જયારે સવડો પડશે ને ત્યારે થશે. એટલું બધું ખંડ જ્ઞાનને એને જ્ઞાન માની રાખ્યું છે. કહે છે ભગવાન, તારામાં બે પ્રકાર, એક સામાન્ય, બીજું વિશેષ. અહીં વાત તો સર્વદ્રવ્યની કરવી છે, પણ ઉતારે છે જીવમાં. કેમ કે પ્રયોજનને સિદ્ધિ કરાવી છે, તો પોતાના વસ્તુ સ્વરૂપમાં લાવીને મૂકે ને. એટલે કે છે બધા સામાન્ય વિશેષાત્મક હોવા છતાં અહીંયા આપણે વિશેષતા તો પોતાના દ્રવ્ય સ્વભાવની છે. જીવમાં ઉતારીને કહે છે સર્વદ્રવ્યોમાં, એ રીતે સમજી લેવું. જીવમાં ઉતારશે અને આ રીતે બધા દ્રવ્યો આવા છે સામાન્ય વિશેષાત્મક સ્વભાવ વાળા, એમ સમજી લેવું. આમાં અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં ખુલ્લું નથી કહ્યું, પણ જયસેન આચાર્યની ટીકામાં કહ્યું છે. જુઓ,
સર્વદ્રવ્યેષુ યથા સંભવમ જ્ઞાતવ્યમ ઇતિ અર્થ. એ જયસેન આચાર્યની ટીકાના છેલ્લા શબ્દો છે. બાપુ, આ તો ધીરાના કામ છે. એટલે સર્વદ્રવ્યોમાં બે પડખા છે એમ. સર્વદ્રવ્યેષુ યથા સંભવ જ્ઞાતવ્યમ, બધા દ્રવ્યો આવા બે સ્વભાવ વાળા છે એમ જાણવું. સમયસાર કલશમાં છે ને કે નિભૃત પુરુષો વડે. નિભૃત પુરુષનો અર્થ શું? સમ્યક દ્રષ્ટિ. કેવા છે સમ્યક દ્રષ્ટિ? સ્વરૂપમાં એકાગ્ર થનારા પુરુષ એટલે આત્મા. ચિંતા વિનાના પુરુષો. નિભૃત એટલે ચિંતા વિનાના, નિર્ભાર, મુક્ત પુરુષો. આ વસ્તુ, એના દ્વારા આ વસ્તુ વિચારાય છે. એના જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપ આવું ઝલકે છે. આવી સ્પષ્ટતા એના જ્ઞાનમાં આવે છે. કહે છે એકલા ઉઘાડેલા દ્રવ્યાથી ચક્ષુ વડે. જુઓ, ઉપર પર્યાથી છોકરાબેન, હા, આ જે ચક્ષુ બંધ કરવાનું કે છે એટલે વર્તમાન પર્યાયમાં ને સોપાન હા, પ્રકાશક પર્યાયની વાત છે. હા, વર્તમાન પર્યાય જ સાધન છે. જ્ઞાનની પર્યાય સાધન છે. ઈ એમાં જ થી પર્યાયથી પરની, ચક્ષુ બંધ કરી દેવાનું. હા, અને પર્યાય ભેદને જોવામાં રોકાણીથી 5 પ્રકારના ભેદ કીધા હતા. 4 ગતિના અને 1 સિદ્ધ ગતિ. એ 5 પ્રકારના ભેદને જોતીથી એ ભેદને જોવાનું બંધ કર. એટલે કે છે કે એને ભેદને જોવાનું કેમ બંધ થાય? તો કે અમે તને વિષય આપીએ છે દ્રવ્ય સ્વભાવ. કેવો છે દ્રવ્ય સ્વભાવ? તો કે અનંત અનંત ગુણ અને શક્તિનો સાગર છે. એવા સ્વભાવની પ્રતીતિને લક્ષ કરે તો પર્યાથિક ચક્ષુ ઓટોમેટિક બંધ થઈ ગઈ. ભેદ ઉપરનું છૂટી ગયું, ભેદની સન્મુખતા છૂટી ગઈ, ભેદનું વલણ, ભેદનો આશ્રય, ભેદની પ્રતીતિ છૂટી ગઈ. બધું ભેદ ઉપરથી વિલય થઈ ગયો. આખો ઉપયોગ એનો એકલો સ્વભાવમાં એકાગ્ર થઈ ગયો, સ્વસન્મુખ ઢળી ગયો. એનું નામ પર્યાથિક ચક્ષુ બંધ થયા. બધું કાર્ય પર્યાયમાં થાય, પણ કાર્ય પર્યાયમાં થાય, પણ પર્યાય પર્યાયને જોતી નથી. પર્યાય પર્યાયની સન્મુખતા કરતી નથી. પર્યાય હું જ્ઞાયક છું એમ વિશ્વાસ કરે છે, એમ પ્રતીતિ કરે છે, એમ દ્રઢતા એને પોતાના ભાવના ભાવ છે, ભાવ ભાષણ કરે છે. બરાબર. એને જોર આપ્યું, જોર આપ્યું સ્વભાવ ઉપર, અને એથી વિશેષ દ્રઢ જોર આપવા હવે કહે છે પર્યાથિક ચક્ષુને સર્વથા બંધ કર એમ કહીને સ્વભાવ ઉપર જોર તો આપ્યું, પણ હવે એનાથી વિશેષ જોર આપવા, દ્રઢ કરવા કહે છે એકલા ઉઘાડેલા દ્રવ્યાથી ચક્ષુ વડે. આ સ્વપર પ્રકાશક જ્ઞાન ઉઘડું એમ નથી કેતા. જાણવાની મુખ્યતા નથી. અહીંયા ઉપાદેય વસ્તુ જ્ઞાનની પર્યાયમાં ઉપાદેયપણે કેમ ગ્રહાય છે, ઉપાદેયપણે કેવી રીતના નજરાય છે, ઉપાદેયપણે એની પ્રયોજનની સિદ્ધિ કેવી રીતના થાય છે, એની વાત છે. એકલા ઉઘાડેલા દ્રવ્યાથી ચક્ષુ વડે. એને ગુરુની વાણી ઉપર તો બહુ વિશ્વાસ કરવો પડશે. એને સ્વપટ પ્રકાશક જ્ઞાનની પર્યાય ઉઘડેલી રહી છે એમ કીધું જ નથી. એકલા ઉઘાડેલા દ્રવ્યાથી ચક્ષુ વડે, એકલા વિશેષણ મૂક્યું આગળ. વિષય આખો બદલી ગયો, પર્યાય આખી ગુલાટ ખાઈ ગઈ. આખો દ્રવ્ય સ્વભાવ અનંત 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 શક્તિ જે અનંત કાળમાં ગુણે, એના અનંત કાળમાં વિચારે, એના નામ યાદ કરે તો પણ અનંત કાળ વયો જાય એવો સમ્રાટ, એવો સમૃદ્ધ, એવો સંપન્ન ભગવાન એની તરફ ઢળી ગઈ. આવા ભગવાનનો સ્વીકાર કર્યો, ભેટા કર્યા એને, એની કિંમત નથી. એ જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક છે. હવે રાક્ષલ્ય ભાઈ તું તારામાં. બધાને ઊંધે માર્ગે આ વિદ્વતા બહુ ખરાબ વસ્તુ છે. માંડ જ્યાં કોક આ વસ્તુનું શ્રદ્ધાન કરતા હોય તો ઊંધે માર્ગે ચડાવી દે તર્કથી. એ રીતે જ્ઞાનને ખુલ્લું પ્રગટ કરીને જો દ્રવ્યને જોવામાં આવે તો કેવી રીતના દ્રવ્યને જોયું એની વિધિ બતાવી. એકલા ઉઘાડેલા દ્રવ્યાથી ચક્ષુ વડે જ્ઞાનને ખુલ્લું પ્રગટ કરીને જો. જ્ઞાન તો પ્રગટ છે, પણ ઈ પ્રગટને પ્રગટ પરમાત્માનો વિશ્વાસ આપ. ઈ હું પ્રગટ પરમાત્મા જ છું
એમ દ્રઢતા, એમ શ્રદ્ધા, એમ પ્રતીતિ, એવો વિશ્વાસ અંતરથી આવે, એનું વલણ, એનું લઢણ, સ્વભાવ સન્મુખ થઈ જાય, એનું નામ એને જ્ઞાનને ખુલ્લું કર્યું, મુક્ત કરી દીધું. આહા, પર્યાયને જોવાની નહીં. જો આ અસ્થિ નાસ્તિ અનેકાંત કરે છે, દ્રવ્ય સ્વભાવને જોવું, પર્યાયને જોવી નહીં, આનું નામ અનેકાંત. હમણાં પેલા બાબુજીનું ચાલતું હતું, તો કોઈ એક વિદ્વાન હતા, શ્રેણિકભાઈ, એને એક વિદ્વાન બાબુજીમાંથી લેખ લીધો હતો અનેકાંતનો, કે આ જો કોઈ, એ તો પછી બોલતા હતા કે કોઈ એકાંત પર્યાયને માને છે, કોઈ એકાંત દ્રવ્ય સ્વભાવને જ માને છે, પર્યાયની વાત ન કરે. તો એમ કે અનેકાંત છે તો કે બધે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એનો પેલા નિર્ણય કરી અને પછી સ્વભાવ બાજુ, એ તો એને લીધું નહોતું. ગુરુદેવે એમ કીધું કે દ્રવ્યમાં પર્યાય નથી ને પર્યાયમાં દ્રવ્ય નથી, એનું નામ અનેકાંત. હવે આ બધા પ્રમાણમાં જ ઉભા છે, પ્રમાણમાંથી નયમાં આવવું એને એટલું કઠિન છે. જ્ઞાનીઓ આવું ખુલ્લે આમ ચોખ્ખું તત્વ મૂકીને ગયા છે, વાંચે છે, પણ જીભ ઉપર આવતું નથી. શું કામ નથી આવતું? બેસતી નથી વાત અંદરથી. દ્રષ્ટિનો વિષય નહીં બેસે ત્યાં સુધી એનો નિર્ણય નહીં થાય, ને નિર્ણય વગરનો જીવ છે એ ચાર ગતિમાં ગોથા ખાશે, એના હાથમાં કાંઈ આવતું નથી. ભલે મોટી મોટી વાતો કરે, એમાં કાંઈ નથી, ફીફા ખાંડે છે બધા. દ્રવ્યને જોવાની ઉઘાડેલી જ્ઞાનની પર્યાયથી જો. કેનાથી આત્માને જોવો પ્રભુ? સાધન શું? તો કે જે જ્ઞાનની પર્યાય દ્રવ્યને જોવા માટે ઉલસી રહી છે, એનું વીર્ય એની સન્મુખ વળ્યું છે, એવા ઉઘાડેલા જ્ઞાન દ્વારા, એવા સ્વપ્રકાશક જ્ઞાન દ્વારા આત્માને જો. એકલા ઉઘાડેલા દ્રવ્યાથી ચક્ષુ કીધા છે ને, એટલે કે દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાન વડે જો. પર્યાયને જો. શોભનાબેન, તમે જે કહો છો એ પ્રમાણે ઉઘાડેલા દ્રવ્યથી નહીં જો, એનો અર્થ એમ કે સ્વપ્રકાશકથી જો. હા, જ્ઞાનની પર્યાય સ્વ સન્મુખ વળી ઢળી કે હું જ્ઞાયક છું, એમ આખી જ્ઞાનની પર્યાયમાં અનંતો પુરુષાર્થ પ્રગટ થયો, અનંતું વીર્ય એનું ઉછાળા માંડ્યું, સ્વભાવ સન્મુખ વળ્યું. તો ઈ પર્યાયનું નામ જ સ્વપ્રકાશક છે. એમાં ભલે ને સ્વપરનો પ્રતિભાસ થતો હોય તો રહી ગયો, સ્વપરનું જાણવું થતું હોય તો એ બધું ગૌણ થઈ ગયું, એનું બધાનું લક્ષ છૂટી ગયું, અનંતા ધર્મોનું લક્ષ છૂટી ગયું. એ પર્યાયે પર્યાયત્વ પોતાનું માનવાનું છોડી દીધું. ઈ પર્યાયે તો હું દ્રવ્ય છું એમ સ્વીકાર્યું. તો હવે ઈ સ્વપ્રકાશકમાં अनुभव नहीं होता है. ऐसा नहीं है कि स्वप्रकाशक होए तो अनुभव होवे. કેટલા ઊંધા માર્ગે ચડાવવા છે બધાને. જ્ઞાની કઈ ગયા છે એમ વાત જ નથી કરવી, પોતાની વિપરીત માન્યતાને આગળ કરવી છે ને નિશંકપણે બોલે. પછી સમાજમાં અભ્યાસ તો છે નહીં ઊંડાણનો. વિધાન ને ભક્તિ ને પૂજા ને આખો સમાજ. શોભનાબેન, ફરીથી ક્યાં 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 આપણે મિસલીડ થઈએ છીએ? શું મિસલીડ કરે છે આપણને? કે સ્વપ્રકાશકમાં સ્વપર પ્રકાશક તો પર્યાય રહ્યા, એ તો મટતી જ નથી, એમાં જ અનુભવ થાય છે. એમ સ્વપ્રકાશકમાં આવે તો અનુભવ થાય, અરે હું જ્ઞાયક છું એમ પર્યાય સ્વીકાર્યું. આખા પર્યાયના અસંખ્ય પ્રદેશ, પર્યાય પણ અસંખ્ય પ્રદેશ વાળી છે, જ્ઞાનની પર્યાય પણ સર્વાંગ વ્યાપેલી છે અસંખ્ય પ્રદેશમાં. એ બધા પ્રદેશમાંથી એવો સ્વર ઉઠ્યો કે હું તો લોખંડી ચટ્ટાન છું, એક એક કણ મારો જ્ઞાયક હું છું એવો સ્વર નીકળે છે, એવો ધ્વનિ નીકળે છે, એવો એને પ્રસન્નતાથી, સહજતાથી, એવું એને વીર્ય, પોતાના વીર્યને ઉછાળીને, વીર્ય એવું ખીલી ગયું, એનું સ્વભાવ હું આવો છું એમ સ્વીકારે છે. ઈ પર્યાય તો પોતાનું પર્યાયત્વ સર્વથા છોડી દીધું. હું પર્યાય છું એમ બિલકુલ માનતી નથી. તો એનું નામ સ્વપ્રકાશક ન કહેવાય તો શું કહેવાય? પણ હવે શું કેવું, જે બધાની જેવી હોનહાર એવું થશે, બીજું શું. જ્ઞાનીઓ તો કઈને બહુ નિધાન મૂકીને ગયા છે આપણને. આપણે એમાં ઉભા રહીને એની વાતને
દ્રઢ કરવા જેવી છે. પર્યાયને જોવાનું જ્યારે બંધ કરી દીધું છે ત્યારે સ્વદ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે એમ કહે છે. પર્યાયે પોતાના પર્યાયને જોવાનું બંધ કરી દીધું. પર્યાયને જોતી જ નથી. પર્યાયનો વિષય પર્યાય છે જ નહીં. પર્યાયનો વિષય શુદ્ધો અહમ એકો હું એક શુદ્ધ ચૈતન્ય ચિન્હ માત્ર છું એવો એનો વિષય બની ગયો છે. ત્યારે સ્વદ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે એમ કહે છે. આ શરત છે. આત્માને જોવું હોય તો આ જ વિધિ છે. જ્ઞાનીઓ પોતે અનુભવીને વિધિ બતાવે છે. આ પરલક્ષી ધારણા જ્ઞાનની વિધિ નથી. આ પોતે સ્વસંવેદન પ્રગટ કરી કહે છે. દ્રવ્યને જે નહીં જુએ છે તે જ્ઞાન ઉઘડેલું છે એમ કહે છે. જો દ્રવ્યને જે જ્ઞાન, નહીં એટલે જ્ઞાન, નહીં એટલે પર્યાય, નહીં એટલે અંશ, જ્ઞાનની પર્યાયનો અંશ. જે નહીં જ્ઞાનને દ્રવ્યને જુએ છે એ જ્ઞાન ઉઘડેલું છે. એનું નામ પર્યાથિક ચક્ષુ બંધ થઈ ગયા અને દ્રવ્યાથિક ચક્ષુ ખુલી ગયા એમ કહે છે. આ પર્યાથિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાથિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, જો શું અવલોકવામાં આવે છે ત્યારે શું દેખાય છે? દ્રવ્યાથિક ચક્ષુ વડે જોયું તો કેવો આત્મા દેખાય છે? ત્યારે નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. જીવ દ્રવ્ય, જીવ સામાન્ય રહેલું છે તો વિશેષમાં, પણ વિશેષમાં રહેલું છે તો કેવું દેખાય છે એને? તો કે એ નારકપણું, તિર્યંચપણું, મનુષ્ય, દેવ અને સિદ્ધ આખું જ્ઞેય લઈ લીધું. સર્વ પૂરેપૂરું જ્ઞેય. આવું જ્ઞેયનું સ્વરૂપ છે દ્રવ્ય ગુણ પર્યાયનું. એ પર્યાયો સ્વરૂપ વિશેષો, આ પાંચે પર્યાયો છે એનાથી બહાર કોઈ જીવ ન હોય. તો એ પાંચ પર્યાયોને ઈ વિશેષો છે બધા. ઈ વિશેષોમાં શું દેખાય છે? જીવ સામાન્ય, જીવ તત્વ, એક જીવ સામાન્ય ને અવલોકનારા. હું તો જ્ઞાયક છું, હું તો પરમાત્મા છું, હું તો ચિન્હ માત્ર જાણનાર તત્વ છું. બસ એમ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં. વળી કોક એમ કે સ્વપર પ્રકાશક છે તો વિશેષોને જાણે છે. ગુરુદેવ ના કહે છે વિશેષોને નહીં. અસ્થિ નાસ્તિ અનેકાંત કર્યું. આ અસ્થિ નાસ્તિ અનેકાંત જ્ઞાનીઓ સિવાય ક્યાંય નથી. એક દ્રવ્યમાં પર્યાયની ચોપડીબેન, આ તો પ્રમાણનું દ્રવ્ય આવ્યું. પ્રમાણનું દ્રવ્ય દેખાય છે જીવ સામાન્ય રહેલું છે ને, કઈ બહાર ન હોય ને. પર્યાયોની નવ તત્વની મધ્યમાં જ જીવ દ્રવ્ય રહેલું છે. એક ચિન્હ માત્ર જ્યોતિ આત્મા ક્યાં છે? નવની મધ્યમાં. છતાં નવ રૂપ થયો નથી, નવના ભેદ રૂપ થયો નથી. નવથી ભિન્ન રહ્યો છે, સદા નવથી નિરાળો, જુદો ને જુદો છે. બતાવે તો વિશેષોમાં જ બતાવે ને, પણ બતાવે છે કોને? સામાન્યને. કેવી રીતના સામાન્ય દેખાય છે એને? તો કે આ વિશેષોની મધ્યમાં જે એકરૂપ તત્વ છે ને, એ સામાન્ય તત્વ છે. એ અમને અવલોકાય છે, એની નજર થાય છે, એના દર્શન થાય છે, એનું જ્ઞાતા દ્રષ્ટાપણું ખીલું છે. એને શું ભાસે છે? તે બધું જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. વિશેષોની મધ્યમાં સામાન્ય એકરૂપ તત્વ ભાસે છે. જ્ઞાનની પર્યાય અનેક આકાર ભાસતી નથી. જ્ઞાનની પર્યાયમાં તો એક શુદ્ધ ચિદ્રૂપ ભાસે છે. જુઓ, અવલોકનારી છે તો પર્યાય. ફરી કે છે જાણવા દેખવાનું કાર્ય એ તો પર્યાયમાં જ થાય છે. અવલોકનારી છે તો પર્યાય. પણ તે પર્યાયને જોવાનું બંધ કરી દઈને પર્યાયને જોવાનું સર્વથા બંધ કરે છે. પરને જોવાની તો ગુરુદેવે ના પાડી છે કે અહીંયા પરને જોવાની વાત જ નથી. એટલે પર્યાયને જોવાનું બંધ કરી દઈને અનંતકાળથી પર્યાયને જોયું. ભેદવાસિત બુદ્ધિ તો અનંતકાળથી છે.
હવે કે છે એ બંધ કરી દઈને દ્રવ્યને જોવાના પ્રગટ જ્ઞાન વડે દ્રવ્ય પણ પ્રગટ અને જ્ઞાન પણ પ્રગટ, સાધન પણ પ્રગટ અને એનું સાધ્ય, એનું ધ્યેય એ પણ પ્રગટ. દ્રવ્ય સામાન્યને અવલોકે છે. પ્રગટ જ્ઞાન દ્વારા હું પ્રગટ પરમાત્મા છું એમ સામાન્યને અવલોકે છે, જાણે છે, દેખે છે. શું છે? આહા, ગુરુદેવને તો આમાં નિધાન ભરેલા દેખાય છે. શું ભર્યું છે? અજ્ઞાની આમ ને આમ વાંચી જાય અને માને કે અમે સ્વાધ્યાય કર્યો. પણ બાપુ, આ તો પ્રવચન સાર, એટલે દિવ્ય ધ્વનિનો સાર. આખી દિવ્ય ધ્વનિમાં તો 12 અંગ આવે છે, એમાં આ સાર બહુ ગહન ચીજ છે. ગુરુદેવને આટલી ગહનતા ભાસે છે. કોઈ કહેતું હતું કે મહારાજ, કાનજી સ્વામી સમયસારના બહુ વખાણ કરે છે ને, પણ હું તો તે 15 દિવસમાં વાંચી ગયો. અરે ભાઈ, સમયસાર તો કેવડીના પેટની વાત, બહુ ગહન ચીજ છે પ્રભુ. સમયસાર એટલે તીર્થંકર પ્રભુના પેટની વાત, તીર્થંકર પ્રભુનું પેટ, એમ બહુ ગહન ચીજ છે. એમને એમ વાંચી જવાથી એનો પાર આવે એવો નથી. આ બધા બરાબર. આમ કહે નિવેદ છે બહુ બરાબર. ગમ્ય છે. આમાં કહે છે પર્યાયમાંથી તમે હવે દ્રવ્યને જુઓ તો એ કેવી રીતે હા, કરવું કે અને પર્યાયને જોવાનું બંધ કરો અને દ્રવ્યને જુઓ તો એ કેવી રીતે થાય? પર્યાય છે ને, પર્યાય જ્યારે એમ માન્યતા માને છે, એવી માન્યતા કેળવી છે પર્યાય કે હું તો પરિપૂર્ણ પરમાત્મા છું, એવું પર્યાય ના એક એક પ્રદેશમાંથી રણકાર ને ધ્વનિ ઉઠે છે. તો પર્યાય એ પોતાનું પર્યાયત્વ અનંતકાળથી સ્વીકારતી હતી, એ સ્વીકાર છોડી દીધો અને હું જ્ઞાયક છું, પરિપૂર્ણ પરમાત્મા છું, જાણનાર છું એમ સ્વીકાર્યું. એનું નામ જ પર્યાયે પર્યાયને જોવાનું બંધ કરી દીધું. બીજું શું બંધ કરે? લક્ષ છૂટી ગયું પર્યાયનું, ભેદ ઉપરની દ્રષ્ટિ હટી ગઈ. એકલો ત્રિકાળ ધ્રુવ પરમાત્મા ઉપર દ્રષ્ટિ ઢળી ગઈ. એમાં રમણતા કરવા માંડી દ્રષ્ટિ, એમાં લીનતા કરી દ્રષ્ટિએ. તો બીજું શું હોય? શ્રીમદે 6 પદ છે, તેમાં સમ્યક દર્શનની વ્યાખ્યા કરી છે. તો એ 6 પદ જોવા તો ખરા ને? પ્રશ્ન છે. રૂપાળુ દેવે 6 પદનો પત્ર કહ્યો છે ને, એ આપણે આવે છે પ્રતિક્રમણની બુકમાં ને બધું છપાયેલું છે. તો એ 6 પદ છે, એમાં સમ્યક દર્શનની વ્યાખ્યા કરી છે. તો એ 6 પદ જોવા તો ખરા કે નહીં? આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે ને, એ 6 પદ છે ને. તો ગુરુદેવનો જવાબ કેવો સરસ છે! આ મને આ તો બહુ ગમ્યું હતું જ્યારે આનું વાંચ્યું ને પેલી વખત, કે આ ગુરુદેવ ક્યાં લઈ ગયા. કૃપાળુ દેવનો દાખલો દીધો, આખું જગત 6 પદને રોજ વાંચે કરે, ગુરુદેવ એનું લક્ષ છોડાવી દીધું. અહીંયા ભાઈ, અહીં તો એમ કહે છે 6 પદોના જે ભેદ છે ને, જો અભેદ નથી, એ નિત્ય પણ ધર્મ છે. ત્રિકાળી નિત્ય દ્રવ્ય નથી, આત્મા નિત્ય છે એને. તો કે 6 પદોના જે ભેદ છે ને, એ પર્યાયમાં છે ભેદ. તેને પણ જોનારી આંખને સર્વથા બંધ કરી દઈને કર્તા છે ને ભોગતા છે ને મોક્ષ છે ને મોક્ષનો ઉપાય મોક્ષ માર્ગ છે ને, એ બધા પર્યાયના ભેદો છે. એટલે કે છે 6 પદોના જે ભેદ છે તેને પણ જોનારી આંખને સર્વથા બંધ કરી દઈને દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાન રૂપ દ્રવ્યાથિક નહીં વડે જો. દ્રવ્ય પ્રગટ છે, એને જોનારું જ્ઞાન પણ પ્રગટ થયું છે. હવે એ પ્રગટ થયેલો જ્ઞાનનું નામ છે દ્રવ્યાથિક નહીં. એ દ્રવ્યાથિક નહીં વડે જો. તો દ્રવ્યાથિક નહીં વડે તો શું જણાય છે? તો કે એકલું દ્રવ્ય દ્રવ્ય ત્રિકાળ ધ્રુવ 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 એ જ ભાષે છે. હા, કોઈને ઝીણું પડે તો ધ્યાન દઈને સાંભળવું બાપુ. જો આ આપણને બધાને કહે છે, ધ્યાન ખેંચાવે છે. ઝીણું પડે તો ઉપયોગને સૂક્ષ્મ કરવો. એમ મગજમાં વાત ન બેસતી હોય, જ્ઞાનમાં સમજણમાં વાત ન બેસતી હોય, તો ઉપયોગને વધારે સૂક્ષ્મ કરવો ને આ વાતમાં ઉપયોગને લગાડવો. બાપુ, આ તો અમૃતના ઘર છે.
માંડ માંડ બહાર આવ્યું છે. આ પંચમ કાળે માંડ આવા વેણલા બહાર આવ્યા છે અમૃતના નિદાન. તો એને ધીમેથી ધીરજથી સાવધાન થઈને સાંભળવું ને સમજવું. સાંભળવામાં પણ એકાગ્રતા અને સમજવામાં વિશેષ એકાગ્રતા રાખવાની. હા, આવો સમય ક્યારે આવે ભાઈ? હા, શું ભાવ ભર્યા છે. પહેલા કહ્યું કે સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. આવા વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે, જો આ અનુક્રમ શબ્દ મૂક્યો છે તો અનુક્રમ શબ્દ મૂળમાં આમાં છે ટીકામાં, બરોબર, પ્રવચન સારની. તો પૂજ્ય ભાઈ શ્રી એમ કહે ને કે અનુક્રમમાં આવી જા, અનંતકાળથી ક્રમભંગ કર્યો છે. તો અનંતકાળથી પ્રથમ કુંદકુંદ આચાર્ય ભગવાને એમ કીધું 17-18 ગાથામાં. અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે પ્રથમ આત્માને જો. તો અનંતકાળથી આત્માને નથી જોયો ને, અને જોવાનો હતો પ્રથમ આત્માને. તો અહીંયા એમ કીધું કે અનુક્રમમાં આવી જા. તો પૂજ્ય ભાઈ શ્રી એમ કે ને કે ક્રમભંગ કર્યો છે અનંતકાળથી. વિશેષોને ને ભેદને ને પરને જોવા રોકાઈ ગયો છે. જે જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે એને મર્યાદામાં લાવ. 144 ગાથામાં કીધું સમયસારમાં. તો અનંતકાળથી પરની પ્રસિદ્ધિમાં જ્ઞાન રોકાયેલું હતું, એ ખંડ ખંડ જ્ઞાન હતું. તો ક્રમભંગ કર્યો. તો કે પર્યાય છે એ ક્રમબદ્ધ જ થાય છે, એમાં ક્રમભંગ ન હોય. આ વિદ્વાનોના તર્ક હોય બધા. ક્રમભંગ આત્માને ન જોયો. જે જ્ઞાન પ્રગટ સાધન હતું એના દ્વારા આત્માને ન સાધ્યો, આત્માને ન દેખો, એને દ્રષ્ટિગોચર ના કર્યો, અને વિશેષને જોવામાં ઉભો રહી ગયો. એ ક્રમભંગ નથી કર્યો તો શું કર્યું છે એને? અનંતકાળથી આ ધંધો કર્યો છે. એટલે હું તો છે ને વિદ્વતાથી તો બહુ દૂર રહું છું. આ છે ને ભોજન બધા આત્માર્થીના છે. આ અમૃતના ભોજન ગુરુદેવ પૂરસી ગયા છે ને, એ સરળતા મધ્યસ્થ વ્યક્તિ હોય, સરળ વ્યક્તિ હોય, જેને જીતેન્દ્રિયપણું ગમતું હોય, જેને મોક્ષમાં જવાની થનગનાટ વર્તતો હોય, એને માટેના છે. આ તર્ક ને કુતર્ક ને વાદ ને વિવાદ ને એના વિષય જ નથી. જ્ઞાનીઓને ખોટા પાડીને પોતાની વિદ્વતાને બધે સિદ્ધ કરવી છે, એ આ માર્ગ નથી. તો માર્ગથી બહુ ચૂકી ને એને બહુ સાંભળશે, એની બુદ્ધિ એવી જ થઈ જશે, ભ્રષ્ટ. સામાન્ય અને વિશેષને જોનારા બે ચક્ષુઓ છે. શું કહ્યું આ? કે જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય અને વિશેષને જુએ છે. બે ચક્ષુ છે. તો કેમ બે ચક્ષુ છે? તો કે વિષય બે છે, સામાન્ય અને વિશેષ. પણ પરને નહીં. ચક્ષુ બે છે તો એના વિષય પણ બે છે. ત્રીજી ચક્ષુ નથી તો ત્રીજો વિષય પણ નથી. એટલે પરને જાણનારી કોઈ નહીં નથી. એક નિશ્ચય નહીં ને એક વ્યવહાર નહીં. એક સામાન્યને જુએ, એક વિશેષને જુએ, બસ બે ચક્ષુ છે. આહા, ખૂબ ગંભીર વાત છે. પોતાની વિશેષ પર્યાયમાં જે પર જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે. આ પૂજ્ય ભાઈ શ્રીએ કીધું કે જ્ઞાન પરને નથી જાણતું, આત્મા પરને જાણતો જ નથી. આખું હિન્દુસ્તાન હલો જેટલા મુમુક્ષુ છે એ બધા કે લાલચંદભાઈ તો ઘર ભૂલ્યા, એની તો મોટી ભૂલ થઈ ગઈ. બહુ હલ્લો. ગુરુદેવે તો સંપ્રદાયના માણસોનો હલ્લો અને પરિસર સહન કર્યા. લાલચંદભાઈએ તો પૂજ્ય ભાઈ શ્રીએ તો મુમુક્ષુના હલાદ સહન કર્યા. વાત જ ગળે ન ઉતરે. આ બધું ગુરુદેવ કહી ગયા હતા. કોને દરકાર હતી ને કોને પડી હતી કે ગુરુદેવ માંથી કોહિનૂરના હીરા સામ કાઢે, એવી તો દ્રષ્ટિ કોઈની હતી નહીં. અને જ્યાં જ્ઞાનીઓ પોતે અનુભવી પુરુષ એમ કહે કે ખરેખર પરને જાણતો નથી, ત્યાં તો ઉથલ પાથલ કે જ્ઞાનનો નિષેધ કરો છો તમે તો, સ્વપર પ્રકાશક જ્ઞાનનો. આ ગુરુદેવ કે છે પોતાની વિશેષ પર્યાયમાં જે પર જણાય છે, પર ક્યાં જણાય છે? જ્ઞાનમાં. એટલે પર જણાય છે એટલે જ્ઞેયાકાર જ્ઞાન જણાય છે પોતાનું. તે ખરેખર પોતાની પર્યાય જણાય છે. એટલે કે પર કોઈને જણાતું નથી. તો આત્મા પરને જાણતો નથી એવો નિષેધ. ગુરુદેવ તો અહીંયા પર્યાયને જાણવાનો નિષેધ કરે છે કે ભેદને જાણવાનું બંધ કર,
તો ભાઈશ્રીએ તો પરને જાણવાનો નિષેધ કર્યો. એમાં તો આખું હિન્દુસ્તાન એની સામે ખડું થઈ ગયું. એટલે તો ખબર પડે છે કે તત્વ કેટલું ઊંડાણમાં ઉતર્યું હતું. ગુરુદેવને કોણે અંતરંગથી સાંભળ્યા હતા, કોણે ગુરુદેવના એક એક ન્યાયને બેસાડ્યા હતા. નહોતા બેસાડ્યા, એનું ફળ હતું આ બધું. એટલે સામાન્ય અને વિશેષને જોનારા એમ બે ચક્ષુ કહ્યા છે, પણ પરની વાત લીધી નથી. હા, વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે. જો અનુક્રમમાં લાવ્યા, અનુક્રમમાં અનંતકાળથી નથી આવ્યો. અનુક્રમમાં વસ્તુ છે, એને જાણનારા બે ચક્ષુ છે. તો કે પેલું સામાન્યને જાણ અને પછી ભેદને ને વિશેષને જાણ. સામાન્યને જાણ્યા વિના પેલું વિશેષને જાણીશ તો વિશેષ એકત્વ બુદ્ધિ થશે. શોભનાબેન, એક સવાલ છે કે સામાન્યને જાણવા માટે પણ પહેલા એને વિશેષ જાણવું પડે કે નહીં? વિશેષ ના, જાણ્યા પછી વિશેષ પોતે જ ક્રિયા છે, વિશેષ પોતે જ સાધન છે, વિશેષ પોતે જ ઉપયોગ લક્ષણ છે, જ્ઞપ્તિ ક્રિયા છે. ઈ એમ સ્વીકારે છે કે હું તો સામાન્યનું લક્ષણ છું, હું તો સામાન્ય છું. તો એને વિશેષને જોવા માટે વિશેષને ન જોવું પડે, પણ વિશેષને જોવા માટે સામાન્યને જુએ તો એ જ સમયમાં સામાન્ય વિશેષાત્મક આખો પદાર્થ જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય. પુરુષાર્થ સામાન્યને જાણવાનો અને જાણવાની પર્યાય છે એનો સ્વભાવ અક્રમે જાણવાનો છે, સમસ્તને જાણવાનો છે. તો વિના પુરુષાર્થે બધું જણાય છે. હવે વિના પુરુષાર્થે જણાય છે એને જાણવા માટે અનંત પુરુષાર્થ કરી રહ્યો છે, વિપરીત. અને સ્વભાવને જાણવા માટે દ્રવ્યાત્મિક ચક્ષુ ખોલવા માટે જે અનંતો પુરુષાર્થ જોઈએ, તો એક પૈસો બહાર પણ ઉપડતો નથી એનો. એટલે વિશેષને જોવામાં જ ઈ ઉભો રહી ગયો છે, ભેદને જાણવામાં જ ઈ મશગુલ છે. ભેદથી પાર વસ્તુ છે એ લક્ષમાં નથી આવતું. તો આપણે એમ કહીએ કે સામાન્યને જાણો પહેલા, તો આપણે એમ કહીએ છીએ હા. કે આપણે ઉપયોગ લક્ષણને જાણીએ, એટલે સામાન્યને જાણવું એટલે ઉપયોગ લક્ષણ જાણવું? ના, ઉપયોગ લક્ષણ સાધન છે, એ ક્રિયા છે. એ ક્રિયા દ્વારા દ્રવ્યને જાણવું એ પર્યાય છે. પર્યાય દ્વારા દ્રવ્યને જાણવું, અંશ દ્વારા અંશીને જાણવું, ભેદ દ્વારા અભેદને જાણવું, સાધન દ્વારા ધ્યેયને જાણવું. ઉપયોગને નહીં જાણવાનો, ઉપયોગવાન વસ્તુ હું છું, અનાદિ અનંત શાશ્વત વસ્તુ હું છું એવો સ્વીકાર કર્યો, એનું નામ જ એને જાણ્યું કહેવાય. એની સન્મુખ ઢળી ગઈ જ્ઞાનની પર્યાય આખી કે હું તો આ દ્રવ્ય છું એમ સ્વીકાર કર્યો, એનું નામ સ્વસંવેદન જ્ઞાન થયું. એ સ્વસંવેદન જ્ઞાનમાં પછી સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે, એ તો વિના પુરુષાર્થે પ્રગટ થયું. જાણવાનું બધું જણાઈ ગયું, અક્રમે જણાઈ ગયું, સહજ જણાઈ ગયું, વિના પુરુષાર્થે જણાઈ ગયું, વિના લક્ષ્ય જણાઈ ગયું. ભેદની સન્મુખ થયા વિના ભેદાભેદનો જ્ઞાતા થઈ ગયો. પ્રમાણ પૂજ્ય નથી, પણ પ્રમાણમાંથી નયમાં આવી અને નયનો વિષય પૂજ્ય છે. નય એટલે પૂજ્ય છે, શુદ્ધ નય કે એનો વિષય પૂજ્ય છે. એમ જ્ઞાનની પર્યાય છે, એનો વિષય પરમાત્મા, પ્રગટ પરમાત્મા છે. માટે એ જ્ઞાનની પર્યાય પણ, સ્વસંવેદન જ્ઞાનની પર્યાય પણ અપેક્ષા એ પૂજ્ય છે પ્રગટ કરવા માટે. બાકી તો એનો વિષય તો ધ્રુવ ત્રિકાળ ચિહ્ન માત્ર એકાકાર વસ્તુ જ છે. અનુક્રમે અનુક્રમે પેલા સામાન્યને જાણ, પછી વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે. એમાં અનુક્રમે કહ્યું ને, મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષને જાણે છે. જો પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો, ઈ આદેશ આપ્યો છે કુંદકુંદ આચાર્ય, ઉપદેશ નથી. ઉપદેશમાં તો કહેવાય કે પેલા ભેદને જાણ ને આમ કર ને પેલા પર્યાયને જાણ ને, પછી આ તો આદેશ છે. પ્રથમ સામાન્યને જાણે, પછી વિશેષને જાણે તો સમ્યક કહેવાય.
સામાન્યને જાણવાનું છૂટી ગયું અને વિશેષને જાણવા ગયો તો ઈ પર્યાય દ્રષ્ટિ છે. ઈ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. કારણ કે સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય તો વિશેષનું જ્ઞાન યથાર્થ થાય. આ બધું કહી ગયા ગુરુદેવ. સામાન્યનું જ્ઞાન થાય, યથાર્થ જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, તો વિશેષનું જ્ઞાન યથાર્થ થાય. અહીં પરને જાણવાની વાત નથી લીધી, કેમ કે આત્મા જે પરને જાણે છે એ ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. પર્યાયમાં પર્યાયનું જે ક્ષયોક્ષમ જ્ઞાન ખીલેલું છે, એ ક્ષયોક્ષમ જ્ઞાનમાં જેટલી જેટલી યોગ્યતાઓ છે પરને જાણવાનું જ્ઞાન પ્રગટ્યું છે ને, વિશેષતા વાળું છે, ખીલવટ વાળું, એ ખીલેલું જ્ઞાન ખીલેલા જ્ઞાનને જાણે છે. તો પછી ઉપસારથી એમ કહેવાય કે આ પરને જાણ્યું. બાકી તો જ્ઞાનની પર્યાયને જાણે છે. પણ ઈ યથાર્થ ક્યારે કહેવાય તો કે સામાન્યને જાણે પછી જ્ઞાનની પર્યાયને જાણે તો એમાં એની અહમ બુદ્ધિ થતી નથી. એટલે જાણવું શોભનાબેન, છે. હા, શોભનાબેન, આવી જ વાત કૃપાળુ દેવે 2 પંક્તિમાં કીધી છે કે જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લો, પણ નહીં જાન્યો નિજ રૂપ કો તો સબ જાન્યો સબ ફો. હા, બરાબર. પહેલા પોતાના સ્વરૂપને જો એને ન જાણ્યું તો એને બીજું ગમે એટલું જાણ્યું એ કઈ કાર્યકારી નથી. પોતાના સ્વરૂપને જાણે તો બધું જગત જણાઈ જશે. એટલે કે બીજું જે છે એ તો બધું બાય પ્રોડક્ટ છે. આત્માને જાણતા બધું જણાઈ જાય છે એમ. હા, પણ આત્માને જાણવાનું છોડી અને બીજા બધા ભેદોને જાણવા રોકાણી છે એની બુદ્ધિ. બરોબર. એ સંસાર છે, એકલો સંસાર તત્વ છે. રાઈટ. એમાં માત્ર પણ મોક્ષ માર્ગ પ્રગટવાનો નથી એને. કેમ કે આત્મા તો કઈ ગયો, ભગવાન આત્મા દ્રષ્ટિમાંથી જ્ઞાનમાંથી છૂટી ગયો. તો એ શું કામનું સાધન? તો ઉપયોગનો દુરુપયોગ કરી નાખ્યો. સાધન હતું આત્માનું અને એને જાણવાનું છૂટી ગયું અને બાકી બધું જાણવું રાખવું છે. તો એ જાણવું નથી કહેવાતું, એ અજ્ઞાન નામ પામે છે બધું. વાત એટલે આપણે ક્યાંય પણ બહાર આપણે ક્યાંય પણ ગયા હોઈએ, કંઈ પણ વિચારતા હોઈએ તો પહેલા સામાન્ય જાણવાનું, એટલે પર્યાયોને ગૌણ કરી દેવાની. અને હા, પર્યાય અભૂતાત કરી દેવાની, ગૌણ કરી દેવાની. હા, એનું લક્ષ છૂટ્યું, એનું નામ જ ગૌણતા. ગૌણતા એટલે એની ઉપર નજર રાખીને ઈ ગૌણ છે ને ઈ હે છે, એવું હેયનું ને ગૌણનું સ્વરૂપ નથી. ઈ તો દ્વેષાત્મક છે, વિકલ્પાત્મક છે. પણ હું જ્ઞાયક પરિપૂર્ણ પરમાત્મા છું એમ અંતરંગમાં ઉછાળો આવ્યો અને એની પરિણત સન્મુખ ઢળી ગઈ, એનું નામ પર્યાય ગૌણ થઈ ગઈ. એનું નામ હું લક્ષ, પર્યાયનું લક્ષ પર્યાયની ગૌણતા છે. હું એમ કહું કે આ રસિકભાઈ નથી પણ ભગવાન આત્મા છે. હા, એ દ્રષ્ટિ કેળવવી પડશે બધામાં. એ દ્રષ્ટિ જ દ્રવ્ય દ્રષ્ટિ છે. બધામાં દ્રવ્યને જાણવું, દરેક વસ્તુને એના સ્વભાવથી જાણવી, દરેક વસ્તુનું એનું સામાન્ય સ્વરૂપ જોવું. પૂતગલ પરમાણુ હો, મકાન હો તો એ પર્યાય તો વિખેરાઈ જશે, સંયોગનો વિયોગ થશે. પણ પરમાણુ તો કે એ તો અનાદિ અનંત છે, શાશ્વત છે. એવી દ્રષ્ટિ કેળવવી, એ તમે દરેકનો સ્વભાવ, વસ્તુનો સ્વભાવ જોવા માંડ્યા દરેકમાં. હા, લ્યો આટલી સૂક્ષ્મ વાત પરને જાણે છે એમ કે હું, એ તો અસદભૂત વ્યવહાર છે. અસદભૂત વ્યવહાર કેટલો મીઠો લાગે છે. મીઠું ઝેર, એને ઝેર અને અમૃતની ખબર જ નથી. એને પરને જાણો ઉલ્લાસ આવે. દેખાય છે, આપણે અસદભૂત વ્યવહાર જ દેખાય છે. હા, ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષને જ જાણવાનું છે, પરને નહીં. ખરેખર તો ત્રિકાળી સામાન્ય આત્માનું જે વિશેષ એટલે દ્રવ્યની જે પર્યાય એટલે લક્ષ્યનું જે લક્ષણ છે તે વિશેષમાં, તે પર્યાયમાં વિશેષને જાણવાનું છે. પર્યાયમાં પર્યાયને જાણવાનું છે, પરને નહીં.
પરને તો કોઈ જીવ જાણી જ શકતો નથી ખરેખર. એને બરાબર પ્રસિદ્ધિ કરી છે. વેદે છે જ્ઞાન, આસ્વાદે છે જ્ઞાનને, ઉભો છે જ્ઞાનની પર્યાયમાં, પણ જ્ઞાનની પર્યાયનો એ સ્વીકાર નથી આવતો કે મને જ્ઞાન જણાય છે. નિરપેક્ષ સ્વતઃ સિદ્ધ શોભનાબેન, જ્ઞાન, વિજ્ઞાન. અહીં એમ કેવું છે કે દરેક જીવને એટલે આબાળ ગોપાળ દવને તો પોતાનો આત્મા જ જણાય છે, એટલે કે પોતાનું જ્ઞાન જ જણાય છે, પણ એ જ્ઞાન જણાય છે એમ નહીં સ્વીકારતા, જ્ઞાનમાં ઝડકતા જે પર જ્ઞેયો હા. છે એને હું જાણું હા. છું એટલે એ પરમાં વયો ગયો, એટલે અસદભૂત વ્યવહાર એને સ્વીકારી લીધો. સ્વીકારી લીધો. બહુ સરસ. હા, હવે અહીંયા આ ગુરુ વિશેષમાં વિશેષ જ જણાય છે, પણ બરાબર. ઈ વિશેષ દ્વારા સામાન્યને જાણવાનું પેલું કહ્યું અને પછી બરાબર. વિશેષને જાણવાનું કહ્યું. આ અનુક્રમમાંથી આ કાઢ્યું કે વિશેષ દ્વારા સામાન્યને જાણ, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા હું છું એમ જ્ઞાનની પર્યાયમાં સ્વીકાર કર. જાણ એટલે સ્વીકારવું. જ્ઞાનની પર્યાય પોતાના દ્રવ્યને સ્વીકારે છે, એનું નામ જ્ઞાનની પર્યાય આત્માને જાણ્યો. અને પછી આ વિશેષને જાણવાનું કહ્યું, કેમ કે સામાન્ય જે જ્ઞાન થાય તે જે પોતાનું વિશેષ છે તેને વાસ્તવિક યથાર્થ જાણી કે છે. જાણવાની મેથડ બતાવે છે. જાણવામાં પણ કોને પેલા જાણવું ને પછી કોને જાણવું. અનંત કાળથી પેલા પોતાને જાણ્યા વગર વિશેષને જાણવા ગયો તો વિશેષનું જ્ઞાન ન થતા વિશેષમાં આત્મબુદ્ધિ થઈ ગઈ. એક સમયની પર્યાય જેટલો પોતાને માની લીધો, એટલે ભેદ જ્ઞાન બીટ્યું, અસ્ત થઈ ગયું. ભેદ જ્ઞાન જ્યોતિ એને પ્રગટ ન થઈ, ભગવતી પ્રજ્ઞા ન ખીલી. એનું સાધન છે એ સાધનનો દુરુપયોગ થઈ ગયો, સાધનને નષ્ટ કરી દીધું. જે પોતાનું વિશેષ છે તેને વાસ્તવિક યથાર્થ ક્યારે જાણી શકે કે સામાન્યને અવલોકે ત્યારે વિશેષનું અવલોકન સાચું. સામાન્યને જે જ્ઞાન સામાન્યને નથી જાણતું એ જ્ઞાન વિશેષને નથી જાણતું. જે જ્ઞાન દ્રવ્ય સ્વભાવને નથી જાણતું એ જ્ઞાન પર્યાયને નથી જાણતું. જે જ્ઞાન ભૂતાર્થને નથી જાણતું એ જ્ઞાન ભેદને નથી જાણતું. અભેદને જે જ્ઞાન ન જાણે, વિજ્ઞાન ઘન આત્માને ન જાણે, એ જ્ઞાનમાં ભેદાભેદનો જ્ઞાતા પ્રમાણ જ્ઞાન હોતું નથી. એને હોય જ નહીં. કહે છે સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે. 3 ચક્ષુ નથી કીધા, પણ પોતાનું જે સામાન્ય સ્વરૂપ છે અને પોતાનું જે વિશેષ સ્વરૂપ છે, બસ તેને જાણનારા બે ચક્ષુ કહ્યા છે. કેમ કે વસ્તુની મર્યાદા જ એટલી છે. સામાન્ય વિશેષાત્મક પદાર્થ છે તો પદાર્થને જાણ તે બે ચક્ષુ જ છે, ત્રીજી ચક્ષુ નથી. ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની જ પર્યાય છે. તો પરને કોઈ જાણી શકતો નથી. એક ગુરુદેવનું વાક્ય આવ્યું છે કે દરેક જીવ પોતાના જ્ઞાનની જ પ્રસિદ્ધિ કરે છે, જ્ઞાનને જ જાણે છે. ખરેખર આજ દિવસ સુધી કોઈ જીવે પરને જાણ્યું નથી, પણ માન સ્વીકાર નથી કરતો એ વસ્તુ અલગ છે. અને વાસ્તવિક વસ્તુની સ્થિતિ, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ શું છે એ વાત અલગ છે. જ્યાં જ્ઞાનીઓ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ બતાવતા હોય, જ્ઞાયકનો સ્વભાવ બતાવતા હોય, તો એને સ્વભાવને એવા સ્વભાવ દ્વારા સ્વીકારવું પડે. તો પરને જાણવાનું તો કોઈ ચક્ષુ છે જ નહીં. તો પરને જાણે છે એ વાત જ એજન્ડા ઉપર ઊભી નથી રહેતી. હકીકતે તો દ્રવ્યને જાણે અને પર્યાયને જાણે, એટલી એની પ્રમાણની સીમા રેખાને મર્યાદા બાંધી. તો કહે છે તેમાં પર્યાથિક ચક્ષુને સર્વથા બંધ કરીને તારી પાસે બે પડખા, તો હવે તારે શું કરવાનું? એ તો અમે પ્રમાણનો વિષય કીધો. હવે એમાં શું કરવાનું? હવે વિધિમાં કેમ આવવાનું? પ્રયોજનની સિદ્ધિ કેમ કરવાની?
તો કે છે પર્યાથિક ચક્ષુને સર્વથા બંધ કરીને જુઓ પોતાની પર્યાયમાં જે વિશેષતા જણાય છે તે પોતાની પર્યાય જ જણાય છે. વિશેષતા એટલે જ્ઞેયોના ભિન્ન ભિન્ન આકારો એવું જ્ઞેયાકાર જ્ઞાન. જ્ઞેયની સાપેક્ષતાથી જુઓ તો જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય અને એની જ્ઞાનની પર્યાયને નિર્વિષય જુઓ, સત જુઓ, પર્યાયનું ઉઘડેલું જ્ઞાન, એની શક્તિ, એનું સામર્થ્ય જુઓ તો એ જ્ઞાનની પર્યાય જ જણાય છે. તો એમાં જ્ઞેય પણ ગૌણ થઈ ગયા, જ્ઞેયાકારો પણ જણાતા નથી. એ તો જ્ઞાન જ છે. હકીકતે તો પાણી છે એની ઉપર તારા ને ચંદ્રમા ઝલકે છે, પ્રતિબિંબિત થાય છે, તો એ તો પાણીની સ્વચ્છતા છે. તમે હાથ અંદર નાખો તો અહીંયા ચંદ્રમા ને તારા ક્યાં છે? એ તો પાણી જ છે. એમ જ્ઞાનમાં જ્ઞાન જ છે અને જ્ઞાન છે એ જાણે પણ છે અને જ્ઞાન છે એ જણાય પણ છે. બે ધર્મો વાળું એક જ્ઞાન છે. સમયે સમયે જાણે છે અને પોતે જ સમયે સમયે જણાય છે. જાણવાનો પોતાનો ધર્મ ને જણાવવાનો પણ પોતાનો ધર્મ. એમાં તો પોતે જ જ્ઞાનની પર્યાય પ્રસિદ્ધ થાય છે. પણ એને અજ્ઞાનીને એમ લાગે છે કે આ પર જણાય છે. શું કામ લાગે છે? કે જ્ઞેય બુદ્ધિ છે, જ્ઞેય નિષ્ઠપણું છે, વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે સમયે સમયે. આ રસને ચાખ્યો, રસગુલ્લા ખાધા, આ શબ્દ સાંભળ્યા, ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું, નાક વડે સૂંઘ્યું, તો એ બધી જ્ઞાનની પર્યાય છે. એ પરલક્ષી ક્ષયોક્ષમ દ્વારા ઈ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન થઈને પરની પ્રસિદ્ધિ કરતું હતું સમયે સમયે. એ ઇન્દ્રિય જ્ઞાનનો મહાવરો છે ને, ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ છે સમયે સમયે. એટલે એને એમ થાય છે કે આ પર તો જણાય છે બધું મને. પર નહીં, પરને આખો દિવસ આપણે આપણા જ્ઞાન સાથે જ જ્ઞાનની જ રમત રમવાની છે. જ્ઞાનની લીલા છે, જ્ઞાનની, અને જ્ઞાનની લીલાને નથી જોતો ને બાવરો પરમાં જુએ છે. જ્ઞાનને છોડી અને ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિમાં અટકેલો છે. એકાંત. બસ જ્ઞાનની રમત રમવાની છે આખો વખત. હા, પણ પોતાની પર્યાયને જાણનારું પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ કરીને એમ કહે, જો પરને જાણવાના ચક્ષુ બંધ કરીને એમ વાત જ નથી કરી. પ્રમાણની બહાર તો જવા નથી દેવા. પ્રમાણની બહાર વસ્તુ જ જઈ નથી શકતી. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. પણ પર્યાયને જાણનારું પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ કરીને એમ કહ્યું, આ શું ગંભીર વસ્તુ છે ભગવાન. આ પ્રવચન સાર, સમય સાર અને નિયમ સારની એક એક ગાથા અતિ ગંભીર અને અલૌકિક છે. અહીં તો કહે છે ભગવાન તું પરને જાણતો જ નથી, કારણ કે લોકને જાણે છે એમ કેવું એ તો અસદભૂત વ્યવહાર છે. જો કેવડીમાં ભગવાન તું તો પરને જાણતો જ નથી, કેમ કે પરને જાણનારા ચક્ષુ તારામાં છે જ નહીં. બરાબર. પછી કે છે ભગવાન કેવડી લોકાલોકને જાણે છે ને, એમ જે વાત આવે છે ને એ તો અસદભૂત વ્યવહાર છે, ખોટો વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. અને ઈ લાગે તો જ્ઞાન સ્વભાવ, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ ચુકાઈ જાય છે. તો દ્રવ્ય તો ક્યાંય દૂર રહી ગયું ચુકાવાનું. પર્યાયના સ્વભાવ નથી આવ્યો હજી. એક સમયની પર્યાયની જ્ઞાનનું જ્ઞાનત્વ કેવું છે, જ્ઞાનની લીલા કેવી છે, જ્ઞાનની રમત કેવું છે, જ્ઞાનનું સામર્થ્ય કેવું છે, જ્ઞાનમાં સ્વસંવેદનપણું કેવું છે, જ્ઞાનની સૂક્ષ્મતા કેવી છે, જ્ઞાનની રસાળતા કેવી છે, એને ખબર જ નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માને છે. પરને અને આત્માને સંબંધ શું? પર સાથે તો કઈ સંબંધ નથી. પરને અને સ્વની વચ્ચે તો અત્યંત અભાવનો અભેદ કિલ્લો ઉભો છે. પરદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે અત્યંત અભાવરૂપ અભેદ કિલ્લો પડ્યો છે. પેલા પરદ્રવ્ય લીધું અને પછી પરદ્રવ્યની ને સ્વદ્રવ્યની પર્યાય. પેલા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવનો કિલ્લો છે
અને પછી કે છે બંને દ્રવ્યની બંને પર્યાય વચ્ચે અત્યંત અભાવરૂપ અભેદ કિલ્લો પડ્યો છે. પોતાની એક સમયની જે પર્યાય છે તેમાં પરનો પ્રવેશ ક્યાં છે? દ્રવ્યમાં. અરે પર તો ના આવે, પણ જ્ઞાનના પર્યાયમાં, જ્ઞાનના સામર્થમાં દ્રવ્ય પણ ના આવે. અનંતો દ્રવ્યનું સામર્થ પર્યાયમાં આવે, પણ દ્રવ્ય સ્વભાવ કે દ્રવ્યના અનંત ગુણો એક સમયની પર્યાયમાં ના આવે, તો પરનો પ્રવેશ તો ક્યાંથી હોય? અહીં ટીકામાં તો આમ લીધું છે કે આત્મા પોતાના વિશેષને જાણે છે, સામાન્યને જાણે છે એ પેલા કહી અને પછી વિશેષને જાણે છે એમ કહ્યું છે. પરને જાણે છે એમ અહીં વાત જ લીધી નથી. ફરી ઘૂંટાવે છે ગુરુદેવ આ વાતને. આ કહે છે પર્યાથિક ચક્ષુને સર્વથા બંધ કરીને, અર્થાત પોતાની પર્યાયનું લક્ષ્ય છોડી દઈને. જો પોતાએ પર્યાયનું લક્ષ્ય છોડી દીધું, જો આવ્યું ને, પોતાની પર્યાયનું લક્ષ્ય છોડી દીધું, એનું નામ પર્યાથિક ચક્ષુ બંધ. પોતાની પર્યાયનું લક્ષ્ય છોડી દઈને એકલા ઉઘાડેલા દ્રવ્યાથિક ચક્ષુ વડે અવલોકન કર. શું કહ્યું આ? કે જ્યારે પર્યાયને જોનારી પર્યાથિક દ્રષ્ટિ બંધ કરી તો હવે કોઈ જોનારી દ્રષ્ટિ રહી કે નહીં? થઈ ગયો હાવ. જ્ઞાનની પર્યાય ગઈ, જાણવાનું જ બંધ કરી દીધું. જ્ઞાનની પર્યાયમાં જાણવું જે જ્ઞાન ક્રિયા જ્ઞપ્તિ ક્રિયા ચાલુ છે એ બંધ થઈ ગઈ કે ના? એનો વિષય બદલી ગયો. બરાબર. પર્યાય દ્રષ્ટિ બંધ કરી તો હવે કોઈ જોનારી દ્રષ્ટિ રહી કે નહીં? તો કહે છે દ્રવ્યને જોનારી દ્રષ્ટિ રહી. કહે છે એકલા ઉઘાડેલા દ્રવ્યાથિક ચક્ષુ વડે જો. દ્રવ્યાથિક નહીં છે તે જ્ઞાન છે, તે ઉઘડેલું જ્ઞાન છે, નવું પ્રગટ થયું છે જ્ઞાન. આ સ્વસંવેદન જ્ઞાન, આનંદ સહિતનું જ્ઞાન. આ જ્ઞાન દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય પ્રગટ થયું છે. એ મતિશ્રુત જ્ઞાનની પર્યાય કેવળ જ્ઞાનનો કક્કો છે. આ મતિશ્રુત કેવળ જ્ઞાનને બોલાવે એવું જ્ઞાન છે. હા, એ ઉઘડેલું જ્ઞાન છે. ભલે છે પર્યાય, તો એ પર્યાય પણ તે જોનારી પર્યાયને ન જોતા એ ભેદ પ્રસિદ્ધ કરતું. ભેદ અભેદને પ્રસિદ્ધ કરે એનું નામ ભેદ છે. જે ભેદને પ્રસિદ્ધ કરે એનું નામ ભેદ નથી. જે પર્યાયને પ્રસિદ્ધ કરે એનું નામ પર્યાય નથી, તો પર છે, પરદ્રવ્ય છે, પરભાવ છે. પણ જે પર્યાય હું સામાન્ય છું એમ પ્રસિદ્ધ કરે એનું નામ પર્યાય છે. આખો વિષય જ અંતર્મુખાકાર છે જ્ઞાનનો. ભાઈ શું કેવું? આ આખું અંતર્મુખથી એનો ઉપાડ થાય ને તો જ આ સમજાય. આ દ્રવ્યાથિક નહીં છે તે જ્ઞાન છે, તે ઉઘડેલું જ્ઞાન છે. તો એ પર્યાય, પણ તે જોનારી પર્યાયને ન જોતા દ્રવ્યને જુએ છે. પર્યાયને જાણનારી પર્યાય સર્વથા બંધ કરી છે. પર્યાયને જોવાનું જ્ઞાન છે એનું લક્ષ છૂટી ગયું. પર્યાય આખી પર્યાય ઉપરથી લક્ષ છૂટી ગયું. પર્યાય આખી ગુલાટ ખાઈ ગઈ. પર્યાય આખું પડખું દીધું. પર્યાય આખો વિષય બદલી નાખ્યો. પર્યાય એનું હું પણ પર્યાયમાંથી છોડી અને જ્ઞાયક છું એવી સમર્પણતા એની થઈ ગઈ. તો હવે એમાં શું? જ્ઞાન સર્વથા બંધ થયું નથી. જ્ઞાનની પર્યાય થોડી બંધ થાય, એ તો સાધન છે, એ તો સમયે પ્રગટ થાય છે. જાણવું ઈ બંધ નથી થયું. પણ ઈ રાગને જાણવા અને ભેદને જાણવા રોકાતી હતી, એને બદલે હું અભેદ ચેતના સર્વસ્વ છું એમ સ્વીકારીને પરિણમે છે. પણ જ્ઞાન સર્વથા બંધ થયું નથી. પર્યાય છે એ સર્વથા બંધ કરી છે, પર્યાયની આંખ, પણ જ્ઞાન બંધ થયું નથી. એ જાણવાનો વિષય બદલી ગયો. જ્ઞાન તો છે અને તે દ્રવ્યને જાણે છે. આ તો દેખતો થઈ ગયો, આંધળો નથી થયો. ગુરુદેવ કહેશે આગળ કે આ તો દેખતો થઈ ગયો. આપણો ટાઈમ એ પૂરો થઈ ગયો અને અમારે આજ ભક્તિ પણ છે અત્યારે, એટલે આપણે જય બોલાવી દઈએ. શોભનાબેન, એક જ મિનિટ, એક ખાલી મારે તમને કેવું હતું, એટલે આમાં કઈ મારી ભૂલ થતી હોય તો કેજો.
કે આ વાત થી આવીને એમાં આપણે ઈ વસ્તુને સમજવી હોય તો સપોઝ માનો કે મને જોવા માટે હું અરીસાની સામે ઉભો રહ્યો, બરોબર? હા તો ઈ વખતે મેં અરીસામાં મારા પડતા પ્રતિબિંબને તો ઈ અરીસાને જોતા હું એટલો વિચારમાં ચડી ગયો કે મને તો અરીસાની સ્વચ્છતા દેખાય છે. તો ઈ વખતે મેં મને તો ગુણ કર્યો, પણ મારા નિમિત્તે પડતું અરીસામાં પડતું પ્રતિબિંબ એ બધાને ગુણ કર્યું અને મને અરીસાની સ્વચ્છતા જ દેખાય છે. અને જ્યાં હું વધારે સ્થિર થઈને અંદર ઉભો રહ્યો તો આખું સ્વચ્છતાનું દળ મને જ્ઞાનમાં પકડાઈ ગયું. એટલે અરીસાની સ્વચ્છતા એની એક સમયની પર્યાય અને એવી સ્વચ્છતાનું દળ એ આખો અરીસો એમ પોતાની જ્ઞાન પર્યાયમાં ઝડકતો પોતાનું પ્રતિબિંબ ઈતો ગુણ થાય, પણ પોતાના જ્ઞાનની એક સમયની પર્યાયને પણ ગુણ કરે ત્યારે આખો અભેદાત્મા થઈ જાય. આવું સમજી શકાય? હા એમ જ છે, એમ છે. હા કારણ કે મેં છે ને ભાઈ માંથી એકવાર આ વાંચ્યું હતું, એટલે ત્યારે મને પેલા તો પણ 5-6 વાર વાંચ્યું ને ત્યારે મને એમ થયું કે આ ગુરુદેવના સિદ્ધાંતને ભાઈ સીધા પી જતા લાગે છે એમ. જ વ્યક્તિ એવી હતી, નિહાલભાઈ અને પૂજ્યભાઈ કે ગુરુદેવ પૂજ્યભાઈ, હા ઈ તો બંનેની જ્ઞાની દોસ્તારી હતી, મને ખબર છે. ચાલો અને સમાજ આપે એવા હીરા બીજા કોઈ આપ્યા નથી. જ્ઞાનીઓ ઘણા થઈ. રાઈટ. તમે માર્ગ પણ બધાને સાંભળજો, બધાની કેસેટો છે. ગુરુદેવના પ્રવચનમાંથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ ન્યાય કાઢીને કોણે વિચારજો. રાઈટ બરોબર છે. ઈનવાણી લ્યો. ગુરુદેવ નો જય હો. જય હો. મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો માતનો જય હો. સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો, જય જયકાર હો. શોભનાબેન સાદર જય જિનેન્દ્ર. શોભનાબેન જય જિનેન્દ્ર.